કેમ છો મિત્રો? જય માતાજી। અમારા નવા બ્લોકમાં તમારું સ્વાગત છે। તો મિત્રો, આજનો બ્લોક આપણા જોગણીમાના મંદિરનો રહેશે। તો ચલો આપણે જોગણીમાનું મંદિર બતાવીએ। મિત્રો, આપણે જોગણીમાના મંદિરે આવી ગયા છે ને આપણા ઘરના અડીના જોગણીમાનું મંદિર છે, તમે જોઈ શકો છો। તો જોગણીમાના મંદિરનો બ્લોક આજે આપણા બનાવવાનો હતો, તો આજે અંદર જઈને જોગણીમાનું મંદિર બતાવશું। આ છે મિત્રો જોગણીમાનું મંદિર, અને અંદર હજુ પ્રાણ પ્રતિષ્ઠા કરી નહીં, પણ જોગણીમાના મંદિર આપણા ઘરના અડીને જ છે। તો બહારથી તો જોગણીમાનું મંદિર મસ્ત લાગે। તો મિત્રો, આપણી માતાજીનું મંદિર બતાવશું। આ છે આપણું બીબડી સિગોતર જહુમાનું મંદિર। આ છે નેચર છે બીબડી સિગોતર માતાજીનું મંદિર, અને આ છે આપણા સિગોતરમાનું, આ જહુમાનું મંદિર છે, અને આ ગોગ મહારાજનું છે। તો તમે જોઈ શકો છો, આ રહ્યું નોરતમાં વખડાવાળી માતા તરીકે ઓળખાય। તો આ છે વખડાવાળી માતા બીબડી સિગોતર, અને આ એનો વખડો, અને આ છે બીબડીઓ માનું મંદિર। તો તમે નજીકથી જુઓ, આ છે આપણું બીબડી માનું મંદિર, અને સામે આપણું ઘર છે। અને તમે જોઈ શકો છો બીબડી સિગોતર માતાજીનો ચોયલો, સેતુકડીનો એ પણ જબર થયો ચોયલો, તો મસ્ત લાગે છે। ફરીથી આપણે ઘરે આવી ગયા છે, ને આપણા ઘરે તો આપણા પહેલાં જ આવતા પહેલાં જ આપણા રામાપીરનો ફોટો જ છે, અને તેમની પૂજા પણ આપણે કરીએ છીએ રામાપીરની, જેમ કે આપણો ભગવાન આપણો રામો ધણી, અને આપણું ઘર છે। આપણે પણ બીજું પણ ઘર છે ધાબાવાળું, પણ આપણે રહેવા બેવાનું આજા ઘરમાં હોય। તો મિત્રો, આપણો બ્લોગ આપણે અહીંયા સમાપ્ત કરીશું। તો જય રામાપીર, જય નરભીરામ દાદા।